અને તું ખોટું બોલે એ મને બહુ ગમ્યું. હવે ખોટું બોલે એ જેને ગમે એ કઈ સાચો વાતમાં ન કહેવાય, એ કપટ મુનિ જ કહેવાય. તું ખોટું બોલે એ મને ખૂબ ગમ્યું, આમ જ કરાય. યોગ અને તપની મોટી મોટી રહસ્યમય વાતો કરવા લાગ્યો છે. પ્રતાપબાનુને શ્રદ્ધા બેસી ગઈ કે આવા સમર્થ ગુરુના મને દર્શન થયા. અને પ્રતાપબાનુએ પૂછ્યું કે બાપજી આપનું નામ શું? બોલે અમારે મહાત્માઓને વળી નામ શું? અમે તો નામરૂપને મિથ્યા માનનારા મહાત્માઓ. કંઈક તો નામ હશે ને? કહે મારું નામ એક તનુ. એક તનુ? પ્રતાપબાનુએ પૂછ્યું બાપજી એક તનુનો અર્થ? બોલે એક તનુ એટલે એક શરીર, તન એટલે શરીર. હા, પ્રતાપબાનુ માનીશ બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારે પહેલો વહેલો મને ઉત્પન્ન કરેલો. આ કપટ મુનિના ધડાકા અવાજ હોય. બ્રહ્માએ જ્યારે સૃષ્ટિ બનાવી ત્યારે પહેલો વહેલો મને બનાવ્યો. આ જગતને અને સૃષ્ટિને જેટલા વર્ષો થયા, જેટલા યુગો થયા એટલા મને થયા. બાકી આની આ કાયા, આની આ અવસ્થા, મારે શરીર બદલવું પડતું નથી, મારે મરવું પડતું નથી. આનું આ જંગલ હું કોઈને મળતો નથી. ભગવાનના ભજન સિવાય મારે બીજું કંઈ કામ નથી. અને અહીંયા બેઠા બેઠા આખી દુનિયાના રહસ્યો જાણું છું. એવી જબરદસ્ત વાતો કરી પ્રતાપબાનુ તો ડૂબી ગયો. બાપજી હા, તપનો પણ પ્રતાપ છે. એવા પ્રતાપબાનુએ આ બધી વાત સાંભળતા સાંભળતા જ્યારે કપટ મુનિને એમ લાગ્યું કે હવે આ મારે આધીન થયો, એ વખતે કપટ મુનિએ કહ્યું કે પ્રતાપબાનુ માંગ, શું આપું? અત્યાર સુધીમાં મને કોઈ મળ્યું નથી, હું કોઈને મુલાકાત આપતો નથી. કારણ કે લોકો બહુ મળવા આવે તો ભજનમાં ભંગ પડે, એટલા માટે હું કોઈને મળતો જ નથી. આ તારા સદભાગ્ય કે તું મને મળી ગયો. પિતાને પુત્ર ઉપર પ્રેમ જાગે એવો મને તારા ઉપર પ્રેમ જાગ્યો છે, માટે માંગ, શું આપું? માંગવાનું કહ્યું અને પ્રતાપબાનુ માંગવા તૈયાર થઈ. હવે પ્રતાપબાનુને ઘરે ક્યાં ઓછું હતું, આખી ધરતીનો માલિક, તોય માંગવા તૈયાર થઈ. આ જીવનો સ્વભાવ છે, એ માંગવાનું બંધ કરતો. હવે બાપજી આપવો એ તો આટલું આપો. જરા મરણ દુઃખ રહિત તનુ સમર જીતે નહીં કો. મારા શરીરને ગળપણ ન આવે. કપટ મુનિએ કહ્યું તથાસ્તુ. મારું મૃત્યુ ન થાય. તથાસ્તુ. મને કોઈ રણ મેદાનમાં જીતી ન શકે. તથાસ્તુ. 100 કલ્પ સુધી મારા એકલાનું રાજ્ય રહે. તથાસ્તુ. હવે કપટ મુનિને તથાસ્તુ ક્યાં ખરીદવાના હોય? એની પાસે તથાસ્તુ બહુ હોય, જે માંગે બધામાં તથાસ્તુ. કપટ મુનિઓ સે બચ્યો કંઈ નહોતું, છતાં એટલી મોટી મોટી વાતો કરી. અને પ્રતાપબાનુ તો નાચવા લાગ્યો. હવે મારું મૃત્યુ નહીં થાય. કપટ મુનિએ કહ્યું તારું મૃત્યુ મારા આશીર્વાદથી નહીં થાય, પણ તારે એક કામ કરવું પડશે. શું? બ્રાહ્મણોને વશ કરવા પડશે. કારણ કે બ્રાહ્મણ શાપ આપે તો બ્રહ્મા પણ ન બચાવી શકે, બ્રહ્મા શાપ આપે તો બ્રાહ્મણો બચાવી શકે. બ્રાહ્મણોને વશ કરવા. બોલે બ્રાહ્મણોને કઈ રીતે વશ કરું? કઈ? એક તારા ગામના બ્રાહ્મણોને 1 વર્ષ સુધી જમાડવાના, પણ એમાં એક મુશ્કેલી છે. શું? રસોઈ હું બનાવું, મંત્રમયી રસોઈ, અને એ મારી બનાવેલી રસોઈ જમે તો બ્રાહ્મણો બધા તારે આધીન. પછી જગતમાં તને કાળ કંઈ કરી શકે. પણ હું તો કોઈના ગામમાં જતો નથી. સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી અહીંયા છે. બાપજી તમે કોઈના માટે ન જતા હો તો કંઈ નહીં, પણ મારા માટે તો આપે આવવું પડશે. આપ કહો એટલા બ્રાહ્મણોને જમાડું. ઠીક છે પ્રતાપબાનુ, તારી લાગણી છે તો હું આવીશ, પણ એક કામ કરવાનું, તારે ને મારે જે વાત થઈ એ કોઈને કહેવાની નહીં. બસ હવે તું સૂઈ જા. હું યોગના પ્રતાપથી તને તારા ઘોડાને નગરમાં પહોંચાડી દઈશ. તારા ઉપરોહિતનું અપહરણ કરીને આશ્રમમાં લઈ આવીશ, અને હું તારા ઉપરોહિતના રૂપમાં 3જે દિવસે તને મળીશ. ત્યારે સમજજે કે ગુરુદેવ આવી ગયા. ષડયંત્ર રચી લીધું કપટ મુનિએ. પ્રતાપબાનુ સૂઈ ગયો. આ માણસમાં તો કંઈ હતું નહીં, મોટી મોટી વાતો કરી હતી, પણ અડધી રાત્રિ થઈ ત્યાં પેલો કાલકેતુ રાક્ષસ માયાવી, જે ભૂંડ બનીને રાજાને ભૂલો પાડી ગયો, એ આનો મિત્ર મળવા આવ્યો. કપટ મુનિએ કાલકેતુને કહ્યું તું માયા જાણે છે? પ્રતાપબાનુને એના ઘોડાને માયાથી નગરમાં મૂકી આવ, એના ઉપરોહિતને અહીં લઈ આવ, અને તું ઉપરોહિતના રૂપમાં એને 3જે દિવસે મળજે. આવી રીતની રસોઈ કરજે, જેથી કરીને બ્રાહ્મણો શાપ આપે, આપણા દુશ્મનનો નાશ થાય, તો આપણા ગુમાવેલા રાષ્ટ્રો આપણને પાછા પડે. યુક્તિ રચાઈ. પ્રતાપબાનુનું અપહરણ કરી નગરમાં પહોંચાડ્યો. ઉપરોહિતને આશ્રમમાં લાવ્યો છે. કાલકેતુ ઉપરોહિતની પથારીમાં સૂઈ ગયો. પ્રતાપબાનુ આવી ગયા એમ ગામમાં ખબર પડતા લોકોએ ઉત્સવ મનાવ્યો. પ્રતાપબાનુને 3 દિવસો પૂરા થતા નથી. ક્યારે 3 દિવસ પૂરા થાય, ક્યારે મારા ગુરુદેવ આવે? 3 દિવસ પૂરા થયા. કાલકેતુ રાક્ષસ ઉપરોહિતના રૂપમાં આવ્યો. પ્રતાપબાનુ ઓળખી શક્યો નહીં. રસોઈ ઘર સોંપી દીધું. કાલકેતુએ રસોઈ બનાવી. બ્રાહ્મણોની રસોઈમાં બ્રાહ્મણોના અને મૃગલાઓના માંસ નાખ્યા છે. અપવિત્ર રસોઈ કરી છે. તમામ બ્રાહ્મણો ભોજન માટે બેસી ગયા. પ્રતિપદાને હાથ જોડીને વિનંતી કરી, સંકલ્પ કરાવ્યો બ્રાહ્મણોએ,
બ્રાહ્મણો ભોજનની તૈયારી કરે છે. બ્રહ્માર્પણ કરીને બ્રાહ્મણો જ્યાં ભગવાનને અર્પણ કરીને જમવા ગયા ત્યાં આકાશમાં કડાકો થયો. બ્રાહ્મણો અટકી જાઓ, એટલું કરવાનું હતું એટલું ન કર્યું ને વધારે કર્યું. એટલે બ્રાહ્મણોને અહીંયા ઠપકો મળ્યો કે મેં તમને ખાલી એટલું જ કહ્યું હતું કે તમે જમવાનું બંધ કરી જમવાનું છોડીને ઘરે જતા રહો. પણ બ્રાહ્મણો એ શાપ આપ્યો. પ્રતાપબાનુનો કોઈ અપરાધ નથી. બ્રાહ્મણો આકાશવાણી કહે છે તમે એને રાક્ષસ થવાનો શાપ આપ્યો, 1 વર્ષમાં મૃત્યુનો શાપ આપ્યો, તે ઠીક નથી કરી. બ્રાહ્મણોને પસ્તાવો થયો છે. પ્રતાપબાનુ રસોઈ ઘરમાં જઈને જુએ તો રાક્ષસ ત્યાંથી છટકી ગયા. પ્રતાપબાનુએ પગમાં વંદન કરી બ્રાહ્મણોની પાસે વિનંતી કરી છે. બ્રાહ્મણોએ આશીર્વાદ આપતા કહ્યું અમારો શાપ ખોટો તો નહીં પડે, 1 વર્ષમાં તારું કુળ નાશ પામશે, બીજા જન્મમાં તમે ભયંકર રાક્ષસો બનશો, પણ એ વખતે તમારી શક્તિ એટલી હશે કે તમને મારવા માટે સાક્ષાત બ્રહ્મને અવતાર લેવો. ઈશ્વરના હાથે રણ મેદાનમાં મૃત્યુ થશે. આશીર્વાદ આપી બ્રાહ્મણો જતા રહ્યા. અહીં કાલકેતુએ પેલા કપટ મુનિને વાત કરી. આ બંનેએ મળીને પરાજિત રાજાઓને વાત કરી. બધા એક સાથે મળીને કઈ દેશ ઉપર હુમલો કર્યો. નાની મોટી લડાઈમાં 1 વર્ષની અંદર પ્રતાપભાનુનું સમગ્ર કુળ નાશ પામે છે. સત્યકેતુના કુળમાં કોઈ બચ્યું નહીં. પ્રતાપભાનુ, હરિમર્દન, ધર્મરુચિ બધા મૃત્યુ પામ્યા. પ્રતાપભાનુનો બીજો જન્મ એનું નામ રાવણ. હરિમર્દન બીજા જન્મમાં કુંભકર્ણ થયો. ધર્મરુચિ નામનો પ્રધાન જેને ધર્મમાં રુચિ હતી એ બીજા જન્મમાં બીજી માતાને પેટે જન્મ લઈ વિભીષણ બને. બાકીના માણસો નાના મોટા રાક્ષસોના રૂપમાં ધરતી ઉપર જન્મ્યા છે. રાવણ, કુંભકર્ણ અને વિભીષણે ત્રણેય ખૂબ તપ કર્યું. યુવાની બ્રહ્માજી શંકરજીને લઈને આવ્યા છે. રાવણને કહ્યું દશાનંદ વરદાન માંગ, શું આપું? રાવણ વરદાન માંગે છે. રાવણે માંગ્યું કે અમે કોઈના હાથે માર્યા મરીએ નહીં. શરીર બદલાય છે ને, બાકી વાસના તો એની રહે, મન તો એનું. પ્રતાપભાનુનો આ જીવ છે ને, પ્રતાપભાનુ માંગતો હતો કે હું મરું નહીં, એની એ વાત પાછી આ જન્મમાં આવી. અમે કોઈના હાથે મરીએ, પણ ઈશ્વર તો પોતાનો કાયદો હાથમાં રાખે જ. ભગવાન તથાગત કહેવા જતા હતા જ્યાં રાવણે સુધારો કર્યો કે વાનર અને મનુષ્યની છૂટ, આ બે સિવાય કોઈના હાથે ન મરું. ભગવાને કહ્યું તથાસ્તુ, આટલું તો ઘણું. હાથે કરીને છૂટ આપીને, નહીતર આટલું જ રાખ્યું હોત કે હું કોઈના હાથે ન મરું તો એને ફાયદો થાય, પણ બોલાવનારો ઈશ્વર છે એમ સાબિત થાય. ભગવાન બ્રહ્માજીને કહ્યું છે વાનર અને મનુષ્ય સિવાય મને કોઈ ન મારી શકે, વાનર અને મનુષ્યની મને પરવા નથી. બ્રહ્માએ તથાસ્તુ કહ્યું તને એના સિવાય કોઈ નહીં મારી શકે. ઈશ્વર પોતાની સલામતી રાખીને જ બોલા. હિરણ્યકશિપુએ તપ કર્યું પછી એણે કેટલું માંગ્યું. બ્રહ્મા વરદાન આપવા આવ્યા હિરણ્યકશિપુને, કહ્યું કે માંગ. હિરણ્યકશિપુએ કહ્યું એમ મૌખિક નહીં, તમારો દેવતાઓનો ભરોસો નહીં, ક્યારે ફરી જાઓ તો લેખિત જોઈએ. હું બધું લખી આપું, એમાં તમે સહી કરી દો કે ઉપરનું બધું મંજૂર, અને બ્રહ્માની સહી. સારું લખી લે. બોલે એમ તાત્કાલિક નહીં લખું, મને સમય જોઈએ, હું વિચાર કરીને લખીને કાગળ લખું ને બોલાવું, પછી તમે સહી કરવા આવજો કે મારે આટલું જોઈએ. પછી હિરણ્યકશિપુએ કાગળ તૈયાર કર્યો. રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, લીલાથી ન મરું, સુકાયેલાથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું. કેટલી કલમ લખી, અને મારવા કેવ. ખૂબ વિચાર કરીને કાગળ તૈયાર કર્યો. બ્રહ્મા આવ્યા, કહ્યું વાંચીને નીચે સહી કરી દો કે બધું કબૂલ. વાંચીને સહી કરી દીધી. પછી તો હવે આને મારે કોણ? એમ કહે છે હિરણ્યકશિપુ કાગળ ખિસ્સામાં લઈને જ ફરતો. કોઈ લડાઈ કરવા આવે એટલે પેલો કાગળ બતાવે, તું પેલા વાંચી લે, પછી સગવડતા હોય તો લડ. એ કાગળ વાંચે એટલે લડવા આવું હોય, સીધો રવાના થાય કે આમાં કાંઈ પત્તો લાગે એવું નથી. તો ભગવાન કોઈને કોઈ બારી શોધી રાખે છે. રાવણે કહ્યું વાનર અને મનુષ્ય સિવાય મને કોઈ ન મારે. તથા વરદાન આપીને બ્રહ્માજી કુંભકર્ણ પાસે ગયા. કુંભકર્ણને કહ્યું પુત્ર વરદાન માંગ. પણ બ્રહ્માજીને વિચાર થયો કે આ રોજ ભોજન કરશે તો જગતને વેરાન કરી દેશે, આ કંઈ બચવા નહીં દે. સરસ્વતીને બોલાવીને કહ્યું આની બુદ્ધિ ફેરવો. અને સરસ્વતીએ કુંભકર્ણની બુદ્ધિ ફેરવી. અને કુંભકર્ણે માગ્યું હું 1 દિવસ જમીન સૂઈ જાઉં, પછી 6 મહિને જાગું. વળી પાછો 1 દિવસ ખાઈને સૂઈ જાઉં, વળી 6 મહિને જાગું. બ્રહ્માએ કહ્યું તથાસ્તુ. માંગે છે નીંદ માસ ખટકી. બ્રહ્માને થયું આ સૂતો રહે એ સાર. અને સમાજમાં અમુક માણસો સૂતેલા જ સાર. બને તો ઘરની એકાદો ધાબળો ઓઢાડી દેવો, પણ એને જગાડવો નહીં, એનું જાગરણ સારું નહીં.
કુંભકર્ણની વ્યાખ્યા ગોસ્વામીજીએ વિનય પત્રિકામાં કરી છે. કુંભકર્ણ અહંકાર જાગતો રહે તો જગતના સદગુણોને ખાઈ જાય અને દુનિયા વેરાન બને. અહંકાર મરશે તો રામની કૃપાથી, પણ કમસે કમ સૂઈ જાય તોય જગતને નિરાંત. એટલે અહંકારને સુવડાવી દીધો. પછી ગયા છે વિભીષણની પાસે, વરદાન માંગો વિભીષણે માંગ્યું છે જન્મ જન્માંતર સુધી ભગવત ચરણારવિંદમાં નિર્ભેળ પ્રેમ પ્રાપ્ત થાવ, અમલ અનુરાગ પ્રાપ્ત થાવ. સાત્વિક માંગણી કરી છે. કુંભકર્ણે તમોગુણી માંગણી કરી, રાવણે રજોગુણી માંગણી કરી છે. ત્રણેયને વરદાન આપી બ્રહ્માજી ગયા. રાવણ ખૂબ શક્તિશાળી સાબિત થયો. મંદોદરી નામની કન્યા સાથે એનું લગ્ન થયું છે. મૈદાનવ નામના રાક્ષસે રાવણને કહ્યું, તમારા માટે એક સુંદર નગરી જોઈએ. સમુદ્રની વચ્ચે ત્રિકૂટ ઉપર એક નગરી છે, ત્યાં દેવતાઓના મોકલેલા યક્ષો રહે છે. એ યક્ષોને તમે હાંકી કાઢો તો હું તમારા માટે સુંદર નગર નિર્માણ કર્યા. રાવણે ચડાઈ કરી, યક્ષો જીવ લઈને જતા રહ્યા. અને આ જગ્યાએ મૈદાનવે પોતાના કાર્ય કૌશલ્યથી સુંદર નગરી નિર્માણ કરી. એનું નામ લંકા. સુવર્ણની લંકા, સમૃદ્ધિ પૂર્ણ લંકા, સુવર્ણના મકાનો, સુવર્ણનો કિલ્લો, અતિશય સમૃદ્ધિ રાવણની પાસે. રાવણે પોતાના ભાઈઓના લગ્ન કરાવ્યા છે. આખું કુટુંબ અને પોતાના માણસોને લઈ લંકામાં રાવણ સ્થિર થયો. પણ આટલી સમૃદ્ધિથી અને સંતોષ ન થયો તો સ્વર્ગમાં જઈ કુબેરનો ધનભંડાર લૂંટી પુષ્પક વિમાન ભરીને રાવણ લંકા. મંદોદરી અતિ સુંદર સ્ત્રી હતી, પણ વાસનાનો લોલુપ માણસ એટલો બધો વાસનામય હતો કે પાતાળમાં જઈ નાગ કન્યાઓને સુંદર જોઈને નાગ કન્યાઓને લઈને પોતાના શયનખંડમાં પૂરવા માંડ્યો. ધરતી ઉપર ભગવાન શંકરના કૈલાસને બાહુબળથી ઊંચો કરીને દુનિયાને પોતાની શક્તિ બતાવી, મારા તાકાત કેટલી. દિક્પાળોને, દેવતાઓને, આ બધાને રાવણે જીતી લીધા. કોઈની શક્તિ ન રહી રાવણની સામે કંઈ બોલવાની. અને હવે ઋષિ મુનિઓનો વારો આવ્યો છે. પોતાના સમાજને કહેવા લાગ્યો કે આપણા દુશ્મન દેવતાઓ છે, સન્મુખ તો આવતા નથી, માટે તમે યજ્ઞો અટકાવો, ગાયોની કતલ કરો, શાસ્ત્રોની વાતો કરતા હોય અને દેશ નિકાલ કરી દો. ક્ષુધાક્ષીણ દેવતાઓ મારે શરણે આવશે ત્યારે મારવા હશે તો મારીશ, દંડ આપવો હશે તો દંડ આપીશ. ઇન્દ્રજીતને કહ્યું તું સ્વર્ગમાં જઈને દેવતાઓને ત્રાસ આપ. પોતે પણ ગદા લઈને ધરતી ઉપર ઉતર્યો છે. રાવણનો સમાજ આખા જગતની અંદર, સમાજની અંદર જુદી જુદી જગ્યાએ ફેલાયો અને સમાજને ભ્રષ્ટ કરવામાં. ઋષિઓના આશ્રમમાં લોકો આગ ચાંપવા લાગ્યા, ગાયોની કતલ થવા લાગી, ભારત વર્ષની નદીઓના પાણી લાલ થવા લાગ્યા. વેદ પુરાણ અને શાસ્ત્રની ચર્ચા કરે અને દેશ નિકાલ કરી દીધા છે. ઋષિમુનિઓની પાસેથી કર ઉઘરાવવા લાગ્યો. જે ઋષિમુનિઓએ ના પાડી કે અમારી પાસે કંઈ નથી, એના મસ્તકો કાપી નાખ્યા. લોહીના ગળા ભર્યા છે. અડધો હિન્દુસ્તાન ઋષિઓ અને ગાયના હાડકાથી ભરાઈ ગયો. રાવણના ત્રાસથી ધરતી ધ્રુજી ઉઠી. રાવણના માણસો જ્યાં ગયા ત્યાં એને ઉપનિષદ ઉપર પ્રહાર કર્યો. માતૃદેવો ભવ પિતૃદેવો ભવના સૂત્રો તૂટી ગયા. એવો ભ્રષ્ટ સંસાર ઉભો કર્યો. કોઈ માતાને માનતું નથી, કોઈ પિતાને માનતું નથી, કોઈ ગુરુને માનતું, કોઈ અતિથિને માનતું નથી, કોઈ સંતોને શાસ્ત્રોને માનતું નથી. ચોર, લંપટ અને જુગારી લોકો વધ્યા. સમાજ ભગવાન શંકર પાર્વતીને કહે, દેવી, માતા પિતાને જે ન માને, ગુરુને જે ન માને, આવા જેના આચરણ હોય એને તારે રાક્ષસ સમજવું. આ રાક્ષસની વ્યાખ્યા. માતા પિતાને ન માને, ગુરુને ન માને, એ રાક્ષસ છે, મનુષ્ય નથી. જે વ્યક્તિ માતા પિતાને સંતોષ ન આપી શકે એની પાસે રાષ્ટ્ર શું અપેક્ષા રાખે? માતા પિતાની સેવા કરજો. ઉપનિષદોના સૂત્રોને કેવલ સ્વાધ્યાયમાં ખાલી બોલવાનું નથી, આચારમાં મૂકવાનું. માતાને દેવ, પિતાને દેવ, અતિથિને દેવ, ગુરુને દેવ માનો. જીવતા દીધો સંતાપ, સેવા ના કરી મા બાપની, તો પાછળ પછી પ્રતિમા તણું પૂજન કર્યાથી શું થયું? જીવતા સંતાપ દે, પાછળથી ફૂલ સાઈઝનો ફોટો કરાવે બાપુજીનો, ફૂલ સાઈઝ. પછી દીવાન ખંડમાં ગોઠવો. પછી આપણે એને ઘરે ચા પાણી પીવા જઈએ ને પહેલી એના બાપુજીની ઓળખાણ કરાવે કે આ અમારા બાપ. એવું સજ્જન એનું જીવન કે અમને કોઈને સેવા કરવા જ ન દીધી. કરવા ન દીધી કે તમે કોઈએ કરી નહીં દેવતાઓ, અમને જરાય સેવા ન કરી. બહુ સજ્જન જીવ બસ જપ જ કર્યા. એ બાપુજી ફોટામાં બેઠા બેઠા વિચાર કરે કે આડો કાપ છે એટલે હું લાચાર છું, નહીતર હમણાં તને થપાટ મારવાની ઈચ્છા કે તું મને પાણી આપતો નહોતો ને આજ બધાને ઓળખાણ કરાવે. મા બાપની સેવા. કોઈ દિવસ માનું દિલ દુભાય એવું યુવાન વર્તે નહીં. કોઈ દિવસ બાપને નીચું જવું પડે એવી આ દેશની બેન દીકરી વર્તન ન કરવું જોઈએ. એના પિતાને નીચું જવું પડે, ઓલા આંગળી ચીંધી જાય કાલ સમાજમાં એના બાપને,
અને એના પિતાને નીચું જવું પડે એવી રાષ્ટ્રની બેન દીકરી સાવધાન રહે. યુવકોએ સાવધાન થવું જોઈએ કે માની કુખ ન લાજે. જાણે આટલા વેદના વેઠીને સંતાનોને જન્મ આપીને પોષણ આપ્યું હોય એવા સંતાનોની જવાબદારી છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ નિભાવ. રાવણના સમયમાં આ વાત બધી તૂટવા લાગી. પરિણામ એ આવ્યું, ધરતી કાપવા લાગી. ધરતીનું સંસ્કૃતમાં એક નામ છે ક્ષમા. સમાજની સમગ્ર ક્ષમા જ્યારે કાપવા માંડે ત્યારે ભગવાનના અવતારનું એક પગલું તૈયાર. ધરતીએ ગાયનું રૂપ લીધું. ઋષિમુનિઓની પાસે જઈને ફરિયાદ કરી કે રાવણના ત્રાસથી હવે હું ધ્રુજી ગઈ છું. મને પહાડોનો, વનસ્પતિનો, આટલા મોટા સમુદ્રનો વજન નથી લાગતો જેટલો આ પાપીઓનું વજન લાગે. ઋષિઓએ કહ્યું, ધરતી અમે શું કરીએ? અમારા ચિંતન મનન અટકી ગયા રાવણને લીધે. હવે તો આપણે દેવતાઓ પાસે જઈએ. દેવતાઓની પાસે ગયા. દેવતાઓએ કહ્યું, અમે શું કરીએ? રાવણ આવે ત્યારે મેરુ પર્વતની ગુફામાં સંતાઈ જઈએ છીએ. અમારા પુણ્ય પરવારી ગયા. અમે પણ આમાં કંઈ કરી શકીએ એમ નથી. બધા દેવતાઓને સાથે લઈ પિતામાં બ્રહ્માની પાસે બધા ગયા છે કે બ્રહ્માની પાસે ફરિયાદ કરીએ કે આપે વરદાન આપ્યું એનું આ પરિણામ આવ્યું છે. બ્રહ્માજીએ કહ્યું, ભાઈ કોઈ તપ કરે એટલે મારે વરદાન આપવું પડે, પણ મને એવી ખબર નહોતી કે તપનો દુરુપયોગ કરશે. હવે તો એક જ ઉપાય છે દેવતાઓ, ધરતી, ઋષિમુનિઓ, તમને, મને અને સમગ્ર વિશ્વને જાણે ઉત્પન્ન કર્યું છે પરાત્પર બ્રહ્મની પ્રાર્થના કરીએ અને ભગવાન જ આ સમસ્યાનો ઉકેલ આપે. ભગવાનની પ્રાર્થનાનો નિર્ણય લેવાયો બ્રહ્મલોકમાં. પિતામહ બ્રહ્માએ દેવતાઓને પૂછ્યું, ભગવાન ક્યાં છે? દેવતાઓ જુદી જુદી જગ્યા બતાવવા લાગ્યા. કોઈ કહે ક્ષીરસાગર, કોઈ કહે વૈકુંઠ, કોઈ કહે ગોલોક, કોઈ કહે પાતાળ, કોઈ કહે અહીં. બ્રહ્માજીએ શંકર ભગવાનને પૂછ્યું, તમારો શું મત? શંકરજીએ કહ્યું, મહારાજ મને દેવતાઓની દયા આવે છે. આ બધા કહે ભગવાન અહીંયા, ભગવાન અહીંયા. મને એટલું બતાવો ભગવાન ક્યાં નથી.